વરિષ્ઠ કલાકાર સુરેશ ગંગાખેડકરે અનોખી રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि. ભગવાન બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો દિવ્ય સંદેશ આપ્યો, જે સમસ્ત માનવજાતિ માટે સદૈવ પ્રકાશપથ બની રહેશે. ત્યારે વિશ્વને શાંતિ અને જ્ઞાનનો સંદેશ આપનાર ભગવાન ગૌતમ બુદ્ધના જ્ઞાનોદય પાવન પર્વ એટલે કે પ્રાગટ્ય જન્મ જયંતિ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નાગરિકોએ ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. ત્યારે 87 વર્ષના વરિષ્ઠ કલાકાર સુરેશ ગંગાખેડકરે અનોખી રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી, જેમાં તેમણે કેનવાસ બોર્ડ પર ઓઇલ પેસ્ટલ થકી ભગવાન બુદ્ધની અવનવી પ્રતિકૃતિઓ તૈયાર કરી હતી. સાથે જ તેમની કવિતાઓ થકી ભગવાન બુદ્ધને યાદ કર્યા હતા. बुद्ध पूर्णिमा के शुभ अवसर पर बाबा साहेब अम्बेडकर जी को भी याद करते हुए एक रचना प्रस्तुत करता हूँ. शीर्षक है शांति के पथ पर एक कदम. जब भी तुम्हें याद करता हूँ दिल अचंभे में डूब जाता है. तुम्हारी वो मूंदी हुई आंखें, होठों पर एक हल्की सी मुस्कान, प्रसन्न फिर भी शांत लगता चेहरा, दिलासा देता आश्वस्त करता वो हाथ, कहाँ से कैसे पाया तुमने ये सब कुछ, कैसे जगाते हो ये आस की जोत हर मन में, क्या इसलिए छोड़ा था घर द्वार, यहाँ के सब सुख और ये संसार, और उसे पाकर भी क्यों लौट आए हो फिर से उसी अस्वस्थ अशांत सागर में. क्या तुम्हारी वो मीठी मुस्कान, शांत मुद्रा, वे ज्ञानमयी जीवन दर्शनदायी वचन, सत्य, अहिंसा, दया, करुणा, शांति का आचरण, क्या अपना पाएगी ये दुनिया इतनी सहजता से? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.